પ્રણામ. જય જિનેન્દ્ર. આપણા જૈન શાસનમાં કહેવાયું છે કે શત્રુંજય મહાતીર્થના દર્શન માત્રથી ભવોભવના પાપ નષ્ટ થઈ જાય છે. આ ધરતીનું સાક્ષાત સ્વર્ગ એટલે આપણું પાલિતાણા. અને આ જ પવિત્ર ભૂમિ પર પુણ્યનું ભાતું બાંધવા માટે એક એવો સુવર્ણ અવસર નિર્માણ પામ્યો છે જે સાંભળીને આપણા સૌના હૈયા હર્ષથી ઉછળી પડશે. આગામી તારીખ 10 એપ્રિલ 2026થી 30 મે 2026 દરમિયાન પાલિતાણામાં બિરાજમાન 200થી વધુ સાધુ સાધ્વી ભગવંતોને સવાર, બપોર અને સાંજની ગોચરી વહોરાવવાનો એક મહામૂલો અવસર આપણને સાંપડ્યો છે. આપણે અવારનવાર પાલિતાણા યાત્રા માટે તો જતા જ હોઈએ છીએ, પણ તીર્થરાજની છત્રછાયામાં આટલા વિશાળ શ્રમણ ભગવંતોની વૈયાવચ્ચ કરવાનો આવો રૂડો અવસર વારંવાર નથી મળતો. આમાં સૌથી આનંદની વાત એ છે કે વહોરાવવા માટેની બધી જ સામગ્રી અને સંપૂર્ણ વ્યવસ્થા અહીંથી જ પૂરી પાડવામાં આવશે. આપે સાથે કંઈ જ લાવવાની કે બનાવવાની ચિંતા કરવાની નથી. આપે તો માત્ર પધારીને પોતાના હાથે વહોરાવવાનો આ અણમોલ લાભ જ લેવાનો છે. આયોજકો દ્વારા આ માટે 3 દિવસની કુલ 18 બેચ બનાવવામાં આવી છે. આ 3 દિવસ દરમિયાન પધારનાર સૌ સાધર્મિકો માટે ભક્તિની અને જરૂરિયાત મુજબ રહેવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા તે કરવામાં આવી છે. હવે એક ખાસ વાત, ઘણાને એવો વિચાર આવે કે અમારાથી 3 દિવસ તો નહીં રોકાવાય, તો શું અમે લાભ ન લઈ શકીએ? તો એનો જવાબ છે ચોક્કસ લઈ શકો. જો સમયની અનુકૂળતા ન હોય તો આપ 1 દિવસ અથવા 2 દિવસ માટે પણ પધારી શકો છો. એટલું જ નહીં, જો આપના કોઈ સગા સંબંધી કે મિત્રો આ સમયગાળામાં પાલિતાણાની યાત્રાએ ગયા હોય તો તેમને પણ આ જગ્યાએ મોકલી શકો છો, જેથી તેઓ પણ આ ગોચરી વહોરાવવાના મહાલાભથી વંચિત ન રહી જાય. તો મારી સૌને 2 હાથ જોડીને વિનંતી છે કે પરિવાર સાથે આ પુણ્યકર્મમાં જોડાઓ. રજિસ્ટ્રેશન માટેની ગૂગલ લિંક આપણા વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી છે. આજે જ તમારું અને તમારા પરિવારનું નામ નોંધાવો અને શાસનની આ અદ્ભુત સેવાનો લાભ લો. યુરોબોન્ડ અને ચંદન પરિવાર.